આપણે મિત્રો હંબક ઓકે બપોર પહેલાના લેક્ચરમાં આરએમએસ ઝડપની વાત કરી કે જે ખાસ પ્રકારની એક સરેરાશ છે અને ખરેખર તો આ સૂત્ર હતું કે 1/3 રો વી સ્ક્વેર એમાંથી આપણે પહેલાં તો વી સ્ક્વેરને કરતાં બનાવ્યા એટલે 3p/રો મળ્યું અને 3RT/m0 મળે અને 3kBT/m મળે. હે અરે આ બધું વી સ્ક્વેર. આના ઉપરથી એક માઇન્ડ અત્યારે જો આનો ઉપયોગ આવશે આપણે આગળની ચર્ચામાં કે જો વી સ્ક્વેરની સરેરાશ છે આની અંદર એ એમના એટલે કે અણુના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી આપણે શું કર્યું, આને હળવેકથી ટોપી પહેરાવી દીધી આમ, અને એને આપણે એક રૂડું નામ આપી દીધું કે ભાઈ એને આરએમએસ ઝડપ કહેવાય, કે આપણે અણુઓની ઝડપ આવી હોય છે એવું આપણે એને કીધું. એવી રીતે આપણે એને ઓળખીએ છીએ, રાઈટ. હવે આ સૂત્રમાં હવે આપણે ટૂંકમાં મારું શું કહેવાનું છે કે આ વી સ્ક્વેર હોય તો 1/2 mv² મળી જ જાય. દાખલા તરીકે જો મારે હવે હું ઝડપની વાત કરી શકતો હોય તો હું ગતિ ઉર્જાની વાત કરી શકું દરેક અણુની. ખ્યાલ આવે છે? જો આપણે દબાણ જાણતા હોય કે જે સ્થૂળ રાશિ છે ને એના ઉપરથી આપણે સૂક્ષ્મ રાશિ જો આ ગણી શકતા હોય કે જેના તાપમાન ઉપર એ આધારિતતા આપણને મળે છે ને આ રીતે જો ગણાતી હોય તો આપણે ગતિ ઉર્જા માપવા માટે પણ એક એવું સરળ પરિણામ મેળવીએ કે જેથી આપણને દરેક અણુની ગતિ ઉર્જા મળે. દરેક અણુની એટલે સરેરાશ. એના માટે આપણે થોડીક ગાણિતિક પ્રક્રિયા કરીએ. આ P = 1/3 રો વી સ્ક્વેર આમ છે. એટલે મેં લખ્યું કે ભાઈ આ તો મને ખબર કે રો એટલે n/m થાય એમ, એટલે મારે જ્યાં સુધી mv² નો પ્રશ્ન છે એ તો સોલ્વ થઈ ગયો. ખાલી એટલું કરવાનું કે મારે આને હું પહેલાં તો v વડે ગુણી નાખું. મારે એક સરળ આંતર સંબંધ જોઈએ છે ગતિ ઉર્જા માટે. તો હું બંને બાજુ v વડે ગુણું છું. આ બાજુ મેં v વડે ગુણ્યા, આ બાજુ v વડે ગુણ્યા. પછી મેં શું કર્યું, બે કામ ભેગા કરી નાખું. v વડે ગુણી અને પાછું અહીંયા 1/2 મારે જોઈએ છે એટલા માટે મારે આને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. મારે ગતિ ઉર્જામાં જવું છે અણુની સરેરાશ. હવે આ છે એ મને આમ મળ્યું 2/3 કેપિટલ N. આ છે એ શું છે? કેપિટલ N, કારણ કે સ્મોલ n એટલે n/v, n કેપિટલ N એટલે કુલ સંખ્યા અણુઓની, ઇન્ટુ 1/2 mv², કે આ છે એ શું દર્શાવે? સરેરાશ ગતિ ઉર્જા અણુની. હજુ હું થોડુંક કામ કરું. આને છે ને હું એક અમસ્તો નામ આપી દઉં, ખાલી અમસ્તું કે આ છે ને કુલ ઉર્જા દર્શાવે. કુલ ઉર્જા n વડે હું ગુણું છું ને, સરેરાશ ગતિ ઉર્જાને મેં n વડે ગુણી, એનો મતલબ કે અણુની કુલ ઉર્જા, કુલ ગતિ ઉર્જા, બધાની ગતિ ઉર્જાનો સરવાળો કરી નાખ્યો. અને અહીંયા મેં 3/2 kBT લખી નાખ્યું. 3/2 kBT નથી લખવું, ખરાબ લાગશે. n kBT લખવું. આની જગ્યાએ મૂકી શકાય ને, n kBT લખાય. ઓકે, એટલે મને આમ મળ્યું કે ભાઈ n kBT = 3/2 E. મેં આ પીવીની જગ્યાએ n kBT જે આપણે ભણ્યા એનો ઉપયોગ કર્યો. હવે હું શું કહું છું, આમાંથી હું E/n ને કરતા બનાવું તો મને શું મળે? 3/2 kBT એવું મળે. હવે આનો અર્થ શું? વોટ ઇઝ E/n? E એટલે કુલ ઉર્જા અપોન n એટલે અણુઓની સંખ્યા. મને હું પાછો ક્યાં પોગી ગયો કેવો? હું તો એક અણુની સરેરાશ ગતિ ઉર્જામાં પોગી ગયો. એનો મતલબ કે મેં જે આ લખ્યું હતું આટલાની જગ્યાએ મેં જે E મૂક્યો તો E એટલે n × 1/2 mv² છે, બરોબર. હવે આ n ને હું ખાલી અહીંયા લખી નાખું તો હું એક અણુની સરેરાશ ગતિ ઉર્જાની વાત કરું છું, મતલબ કે આ બે હરખા જ કહેવાય. આમ એક અણુની સરેરાશ ગતિ ઉર્જા યાને કે E/n કેમ કેપિટલ થાસ, સ્મોલ થાસ, કેપિટલ કર, કેપિટલ N. આમ હરખી હાલ, કઈ તકલીફ છે? હે પાણી નથી પીધું એટલે સાહીબાઈ નથી નાખી એમ. = 1/2 mv² એમ પણ કહેવાય અને = 3/2 kBT એમ પણ કહેવાય.
એ આપણે જોયું કે અત્યારે સરેરાશ ગતિ ઉર્જા એ તાપમાન સાથે સંકળાય છે. મતલબ કે જો તમને તાપમાનની ખબર હોય તો તમે સરેરાશ ગતિ ઉર્જા મેળવી શકો. તાપમાન છે એ કેવી રાશિ? સ્થૂળ. અને સરેરાશ ગતિ ઉર્જા સૂક્ષ્મ. આપણને જે નથી દેખાતી એની ગતિ ઉર્જા પણ આપણને મળે છે. એમ આપણે કેમ વેગ ગોઈતા હતા એવી રીતે ગતિ ઉર્જા હવે તાપમાન ઉપરથી આપણે મેળવી શકીએ, જે તાપમાનના સમચલનમાં છે. સરેરાશ ગતિ ઉર્જાની જો હું વાત કરું ને, સરેરાશ એટલે ઉડિયા, તો એ દળ ઉપર આધાર ન રાખે. દાખલા તરીકે હવે સાંભળજો બરોબર, આ રૂમ છે, આ રૂમનું તાપમાન દરેક વાયુ, આમાં જેટલા વાયુ છે ને એ બધા માટે તાપમાન આટલું જ છે. આપેલ તાપમાને આ રૂમમાં જેટલા અણુઓ છે ને એ બધાની સરેરાશ ગતિ ઉર્જા હરખી જ હોય, ભલે બધાને દળ નોખા હોય. દાખલા તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા છે બરોબર, દરેકના દળ તો નોખાશ. તોય હું એવું શું કામ કહું છું કે એની સરેરાશ ગતિ ઉર્જા સરખી હોય? કેન એનીબડી? યસ, 3/2 કેબીટી છે, પણ સાથે સાથે આનો વિચાર કરવાનો ને. આ બધાને એમ નોખા હોય તો તમે એવી રીતે કઈ રીતે કહી શકો કે બધાની સરેરાશ ગતિ ઉર્જા સરખી છે? થિંક. મેં આજના જ દિવસમાં આવીને મેં બોલો આ વાત કરી દીધી છે. અત્યારે જ તે, આજના દિવસમાં નહીં, અત્યારે હમણાં જ 5 મિનિટ પહેલા મેં આ વાત કરી. યસ, નહીં, અહીંયા તો એક અણુના જ દળની વાત છે ને. તો આપણે ના, પણ એવું તો ઓગણી કેમ શકાય? કેમ આપણે ઓગણીએ છીએ અહીંયા દળ? આપણે એમ નથી કહેતા કે ઓક્સિજન હોય કે હાઇડ્રોજન હોય તો એની ઝડપ જુદી જુદી હોય છે, એવું નથી કહેતા આપણે કે ભાઈ હાઇડ્રોજનની ઝડપ વધારે હોય, કેમ તો કે એનું દળ ઓછું છે. ત્યાં ક્યાં આપણે ઓગણ્યું? નહીં, હું એમ કહું છું કે આ રૂમની અંદર હાઇડ્રોજન પણ છે, આ રૂમમાં ઓક્સિજન પણ છે, આ રૂમમાં નાઇટ્રોજન પણ છે. એ બધાની ઝડપું નોખી છે, એ બધાની ઝડપું નોખી છે. કેમ તો કે એ બધા રૂટ એમના વ્યસ્ત ચલનમાં છે, જેનું દળ વધારે હશે એની ઝડપ ઓછી હશે, રાઈટ? એટલે ઝડપું નોખી છે. અને હું કહું સ્મોલ એમ, તો m0 ની વાત પણ થઈ શકે, પણ હું એમ કહું છું કે એ બધાની ગતિ ઉર્જાઓ હરખી છે. કેમ એવું? કેમ ઝડપું નોખી ગતિ ઉર્જા હરખી એમ કેમ? યસ, ઓછી હોય એવું હમણાં બોલ્યો, રાઈટ? હા, ઝડપ, હા, એક્ઝેક્ટલી. એ એક તો અત્યારે હું બોલ્યો ને એમાં મારથી હિન્ટ અપાઈ ગઈ, એ હિન્ટ એને પકડી લીધી. મેં કીધું કે ઝડપું નોખી હોય, શું કામ? જેનું દળ ઓછું એની ઝડપ વધારે રહી છે, રાઈટ? એવું બોલ્યો ને, એને પકડી લીધું. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયા ખાલી ગતિ ઉર્જા ખાલી દળ ઉપર આધારિત નથી, આમાં v² આવે. અને અવડો આ v², મેં તમને કીધું હતું ને 5 મિનિટ પહેલા જ મેં કીધું કે ખાલી v² હોય તો આના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો કોક અણુનું દળ બમણું હોય છે તો એનો v² સરેરાશ કેવો હોય છે? અડધો હોય છે. હલો, આ બમણું હોય તો આ પાછું સામે કેવું થઈ જાય? અડધું થઈ જાય. એટલે કે સરેરાશ ગતિ ઉર્જામાં કાંઈ ફેર ન પડે. એ પછી ઓક્સિજન નો હોય કે નાઇટ્રોજન નો હોય કે હાઇડ્રોજન નો હોય, એ દરેકની સરેરાશ ગતિ ઉર્જાની જો હું સરેરાશ એવો શબ્દ વાપરી નાખું, એ હરખી જ હોય. અને એ કોના ઉપર આધાર રાખે? હવે એમ કહેવાય કે એ કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર, તાપમાનના સમચલનમાં. એમ કહેવાય કે દાખલા તરીકે આ બધા અણુઓ છે ને, એની ગતિ ઉર્જાઓ અમારે બમણી કરવી છે, તો હું તાપમાન બમણું કરીશ. ખ્યાલ આવે છે? મેં ગતિ ઉર્જા કઈ કીધી? સરેરાશ. કે ભાઈ મારે હાઇડ્રોજનની ગતિ ઉર્જા બમણી કરવી છે સરેરાશ રીતે દરેક અણુની, નાઇટ્રોજનની દરેક અણુની મારે બમણી કરવી છે. આ રૂમની અંદર આ વાયુપાત્ર છે, એમાં બધા મિક્સ છે. ઓકે, તો સરેરાશ ગતિ ઉર્જા છે એ દળ ઉપર આધાર રાખતી નથી કે જાહિત ઉપર એ આધાર રાખતી નથી. એ PV ઉપર આધાર રાખતી નથી. એ ફક્ત અને ફક્ત T ઉપર આધાર રાખે છે. શેના ઉપર? T ઉપર. અને એ પણ કેવા ચલનમાં? સમચલનમાં. ઓકે, તો નવી વાત, ગતિ ઉર્જા. હવે તમે ગતિ ઉર્જાથી શું સમજો છો? એક બેઝિક વાત કરીએ આપણે. ચલો, ગતિ ઉર્જાનો મિનિંગ શું? તમે એનું સૂત્ર તમને આવડે છે, ઇટ ઇઝ 1/2 mv². એનું મિનિંગ શું?
એનો મિનિંગ ગતિમાન અવસ્થામાં ઉર્જા એ બંને ઉપર આધાર રાખે. એમ ઉપર આધાર રાખે ને વી ઉપર રાખે, કારણ કે વી નો સ્ક્વેર આવે ને 1/2 mv². ગતિમાન અવસ્થામાં ઉર્જા. બહુ સિમ્પલ. હું તમને એક વાત કહું કે દાખલા તરીકે મારો હાથ છે, આ ધીમે ધીમે ચાલે છે અને મારા ગાલ ઉપર પડે છે, તો એનો વી ઓછો છે, રાઈટ? એટલે મને ગાલ ઉપર એ ગતિમાન અવસ્થાની ઉર્જાનો બહુ અનુભવ થતો નથી. હવે જરાક હું વી વધારું, નહીં અડાડીશ નહીં. તમે રાહ જુઓ ભલે. આમ વેગ વધ્યો આપેલા દળ માટે, આનું દળ તો એનું જ છે, આપેલા દળ માટે મેં વેગ વધાર્યો તો શું થયું? એની ગતિમાન અવસ્થાની ઉર્જા વધી, રાઈટ? યાને કે ગતિ ઉર્જા એની વધારે હોય, મતલબ કે એ મને વાગે તો વધારે ઉર્જાનો અનુભવ થાય, એમ સારી ભાષામાં કહીએ તો. હવે એની સામે આપણે આમાં દળ અચળ રાખ્યું હતું, રાઈટ? અને વી મેં બદલાવ્યો એટલે ગતિ ઉર્જા વધી, એમ કહેવાય. નાના બાળકનો હાથ હોય તો, નાનું ચોકડું બાળક, એનો આવડો નાનકડો હાથ, હવે પહેલા એમાં આપણે વેગ સમાન રાખીએ. ધારો કે પહેલા હું જે આ હાથથી જે આમ કરતો હતો, હળવાકથી આ વેગથી, બરોબર છે, મને વાગતું હતું આમ. હવે એ જ હાથ બાળકનો હોય અને એ આમ કરીને મારે તો મને ન વાગે. કેમ? એમાં દળ ઘટ્યું. તમને ખબર પડી? વેગ ભલે મેં અચળ રાખ્યો, એ ભલે એટલી જ ઝડપથી આપણે ગાલ ઉપર આમ કરતો હોય, પણ છતાં આપણે વાગતું નથી ને એની જગ્યાએ કોઈક બીજું તમને આમ કરતું કેવું વાગે? આ કિસ્સો કયો આવ્યો ખબર છે? આ કિસ્સો આવ્યો ઝડપ સરખી અને દળ નોખું. એવી જ રીતે જો દળ સરખું હોય અને ઝડપ નોખી હોય તો પણ ગતિ ઉર્જામાં ફેર થાય. હવે તમને સમજાય વસ્તુ? પણ દળ અને ઝડપ બંને બદલતા હોય અને એ પાછા એવી રીતે બદલતા હોય કે જેમાં v² છે એ એમના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો પછી ગતિ ઉર્જામાં શું ફેર થાય? કાંઈ ફેર ન થાય. યાને કે જો હું પહેલા ધીમે ધીમે હાથ કરતો હતો અને અહીંયા મને નહોતું વાગતું, બરોબર છે, પછી મેં હાથ ઝડપથી કર્યો, મને અહીંયા વાગે છે. હવે મારે એટલી જ ગતિ ઉર્જા જો બાળકની જોતી હોય, બાળકનો હાથ હોય અને મારે એટલી જ ગતિ ઉર્જા જોતી હોય, તો દળ જે પ્રમાણમાં ઘટે છે એ પ્રમાણમાં મારે વેગ વધારવો પડે. એમ સાદી ભાષામાં કે જેનો વર્ગ કરીએ એના જેવી વાત થઈ, તો એ ગતિ ઉર્જા અચળ રહે. તો અહીંયા શું થાય? જ્યારે અવળું આ બદલાતું હોય ત્યારે આ પણ એના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું હોય, અને એટલે આમાં કઈ ફેર પડતો નથી. ધેટ ઇઝ સરેરાશ ગતિ ઉર્જા, કે જેનો આધાર છે એ ફક્ત અને ફક્ત તાપમાન ઉપર છે. શીખવાનું, રાઈટ? પણ કુલ ઉર્જાનો આધાર તાપમાન ઉપર નથી. જોજો હો, બરોબર. કુલ ઉર્જા, કે જેને હું આંતરિક ઉર્જા કહું, આ કુલ ઉર્જાને છે ને, કુલ ગતિ ઉર્જાને આંતરિક ઉર્જા કહેવામાં આવે, કે જેના વિશે આપણે આગળ વાતો કરશું. વાયુતંત્રની આંતરિક ઉર્જા એટલે વાયુતંત્રની કુલ ગતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જા એટલે આમ થશે n × 1/2 mv². જે મેં હમણાં લખ્યું હતું મેં પાછું લખ્યું. હું તમને એમ કહેવા માંગુ છું કે આ જો અલગ અલગ હોય તો પછી કુલ ઉર્જા અલગ અલગ થવાની, કારણ કે દળ અલગ અલગ થવાના. સાંભળજો બરોબર. દાખલા તરીકે અત્યારે જે વાયુ છે એમાં કુલ ગતિ ઉર્જા કોની વધુમાં વધુ હશે ખબર છે? નાઇટ્રોજનની. કેમ? તો કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે એટલે એની સંખ્યા વધારે હોવાની. ખ્યાલ આવે છે? એની સામે હાઇડ્રોજનની ઓછી, ઓક્સિજનની એનાથી ઓછી. કેમ? સંખ્યા બદલાણી. એટલે જેનું પ્રમાણ વધારે એની કુલ ગતિ ઉર્જા વધારે. જો એક અણુની નહીં, સરેરાશ ગતિ ઉર્જાની હવે વાત નથી થતી, આ તો કુલની વાત થાય છે. આટલો ઓક્સિજન છે તો આની કુલ ગતિ ઉર્જા, એટલે બધાની ગતિ ઉર્જાનો મેં સરવાળો કર્યો, એન વડે ગુણી નહીં. આટલો નાઇટ્રોજન છે એની કુલ ગતિ ઉર્જા. વિચાર કરો, કુલ ગતિ ઉર્જા છે એ દળ ઉપર આધારિત છે, કે એનો જથ્થો કેટલો છે, એ દળ કેટલું, એ જથ્થા ઉપર આધારિત છે. જથ્થા ઉપર આધારિત એનો મતલબ સંખ્યા આવી ગઈ. આ સંખ્યામાં મ્યુ એને પણ રહેલા જ, એટલે મ્યુ તો રહેલો જ છે ને. તો તમે દળની પણ વાત કરી શકો ને. એન અને એમ સંચલન, જેમ સંખ્યા વધારે એમ દળ પણ વધારે જ હોવાનું. હાઇડ્રોજન આટલો હોય અને હાઇડ્રોજન આટલો હોય તો કુલ ગતિ ઉર્જામાં ફેર પડવાનો. કારણ કે હાઇડ્રોજન આટલો છે, એમાં સંખ્યા ઓછી છે એમ કહો તો ચાલે, એમાં જથ્થો ઓછો છે એમ કહો તો ચાલે, એમાં દળ ઓછું છે એમ કહો તો ચાલે, પણ આટલો હોય તો એમાં એ વધી જાય છે, માટે કુલ ગતિ ઉર્જા વધી જશે. યાને કે આંતરિક ઉર્જા એ સંખ્યા ઉપર આધાર રાખે, એટલે કે દળ ઉપર આધાર રાખે, કેટલો જથ્થો છે એના ઉપર આધાર રાખે, પણ સરેરાશ ગતિ ઉર્જા છે એ
જાહિત ઉપર આધાર રાખતી નથી, જથ્થા ઉપર આધાર રાખતી નથી. સરેરાશ હું એમ કહું હાઇડ્રોજન આટલો હોય કે આટલો હોય, પણ એની સરેરાશ ગતિ ઉર્જા એટલે હું કોની ગતિ ઉર્જા કહું છું? એક અણુની. ખ્યાલ આવે છે? એની એક અણુની ગતિ ઉર્જા એ આટલો હોય કે આટલો હોય, એ તો ફક્ત તાપમાન ઉપર જ આધાર રાખે. ખબર પડી? ગોટ ધ પોઈન્ટ? આ પોઈન્ટ આમાં સમજવાનો હતો કે તમે જ્યારે સરેરાશ ગતિ ઉર્જાની વાત કરો ને ત્યારે એ ફક્ત તાપમાન ઉપર આધાર રાખે, એ જથ્થા બથ્થા ઉપર આધાર ન રાખે, જાહિત ઉપર આધાર ન રાખે. ઓક્સિજન હોય કે નાઇટ્રોજન હોય કે હાઇડ્રોજન, જાહિત ઉપર હુકામ આધાર ન રાખે? સ્મોલ એમ બદલાશે તો સામે વી સ્ક્વેર પણ એ જ પ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં બદલાશે એમ. ઓકે, ખબર પડી? વિઝ્યુલાઇઝ થાય છે. ગમે ત્યારે આવા ઉદાહરણ લેવાનું. કેટલા સિમ્પલ. હું આ રૂમની અંદર હું નથી, આ બધા અત્યારે છે જ તે બધાની સરેરાશ ગતિ ઉર્જા હરખી છે, પણ કુલ ગતિ ઉર્જા બધાની હરખી નહીં હોય. હાઇડ્રોજનની કંઈક અલગ હશે, મોલાની અલગ હશે. ઇટ ડિપેન્ડ્સ. એની સંખ્યા, એનું દળ, એના ઉપર આધાર રાખે. એવી ચર્ચાઓ કરવા આપણે હવે જઈ રહ્યા છીએ. મતલબ કે તાપમાન નામની સ્થૂળ રાશિને હવે આપણે સાંકળી દીધી સરેરાશ ગતિ ઉર્જા સાથે. ઓકે, ચાલો સૌથી પહેલા સમીકરણ ઉપાડ્યું અવડું. રોની જગ્યાએ એનએમ મૂકી દીધા, એન ઇન્ટુ વીની જગ્યાએ એન મૂકી દીધા, અને પછી આપણે 2 વડે ગુણ્યા ભાગ્યા. શું કામ આવું બધું કર્યું આપણે? કારણ કે આપણે સરેરાશ ગતિ ઉર્જા જોઈએ જ એટલે 1/2 mv² ની તો જરૂર પડશે. આને કહેવામાં આવે ઈ એવરેજ. ઈ એવરેજ એટલે દરેક અણુની ગતિ ઉર્જા એમ. વાયુના અણુની સરેરાશ રેખીય ગતિ ઉર્જા, અથવા તો એક અણુ અથવા દરેક અણુની ગતિ ઉર્જા. અહીંયા રેખીય શબ્દનું મહત્વ રહેશે. આને છે ને આ જે ગતિ ઉર્જાની આપણે વાત કરીએ છીએ ને, સુરેખ ગતિ ઉર્જા પણ કહેવામાં આવે. સરેરાશ સુરેખ ગતિ ઉર્જા, અવડી આજે મેં બોર્ડ ઉપર ખૂણામ લખી છે ને, સરેરાશ સુરેખ ગતિ ઉર્જા પણ કહેવાય. એને રેખીય ગતિ ઉર્જા પણ કહેવાય. આપણે જે વાતો કરીએ છીએ અત્યારે રેખીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરીએ છીએ. કઈ? રેખીય ગતિ સાથે. એનો મતલબ શું? એ જ્યારે આમ ગતિ કરતો હોય ને, આમ આ રીતે, ત્યારે એની સાથે જે ગતિ ઉર્જા સંકળાયેલી હોય ને એની આપણે વાત કરીએ છીએ. મતલબ કે એ ચાક ગતિ કરતો હોય. તમને ખબર છે દ્વિપરમાણુ કણુ હોય ને, એ આમાં ગતિ કરતા હોય અને આમ પછી ગુલાટિયા મારતા હોય એકબીજાની સાપેક્ષ. ઈ ગતિ ઉર્જા નથી. આ કઈ ગતિ ઉર્જા છે? આ રેખીય ગતિ ઉર્જા છે. એની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા ઉડિયા નથી, કે એની કંપન ગતિ સાથે સંકળાયેલી આ ઉર્જા નથી. એની ઉર્જાઓ લેવાની થશે ત્યારે કહીશ. એટલા માટે અહીંયા છે ને શબ્દ લખ્યો હશે લગભગ ઘણી જગ્યાએ. કોઈક જગ્યાએ ન લખ્યો હોય તો અત્યારે આપણે રેખીય ગતિ ઉર્જાની વાત કરી રહ્યા છીએ. ન લખ્યો હોય તો રેખીય ગતિ ઉર્જા જ લેવી. ખ્યાલ આવે છે? ન લખ્યું હોય આગળ કંઈ ગતિ ઉર્જાની આગળ, તો એ કઈ લેવાની? રેખીય ગતિ ઉર્જા. મતલબ કે રેખીય ગતિ સાથે જ સંકળાયેલી ઉર્જા, ઈ રેખીય ગતિ ઉર્જા. ઓકે, ચાલો E/n એટલે 1/2 mv² થાય, એટલે કે દરેક અણુની સુરેખ ગતિ ઉર્જા. ઓકે, રેખીય ગતિ ઉર્જા. PV = 2/3 × E. આ સમીકરણ અહીંયા જે લખ્યું હતું PV ની જગ્યાએ મેં n/kBT લખી નાખ્યા. હવે વિચાર કરો કે અહીંયા PV છે, આ V ને હું આના છેદમાં લખી નાખું તો ઈના છેદમાં તો એને શું કહેવાય? એકમ કદ દીઠ ઉર્જા એમ કહેવાય કે નહીં? એકમ કદ દીઠ EV. EV ને કરતા બનાવો તો શું આવે? અહીંયા E/V EV છે, અહીંયા P છે, તો P = 2/3 EV. એવું પણ થાય? થાય કે નહીં? એવો એક MCQ અહીંયા ઉદાહરણ જુઓ. લેવલ 2 નંબર 36. લેવલ 2 નંબર 36. કયો શબ્દ વાપરો જુઓ જોઈએ. કુલ ઉર્જા સાથે જો તમે આંતરિક ઉર્જા સાથે સાંકળો તો PV બરાબર 2/3 E એવું આવે, રાઈટ? અને તમે એકમ કદ દીઠ આંતરિક ઉર્જા સાથે સંબંધ કેવો? P બરાબર 2/3 EV. આ જે તે વખતે યાદ ન આવે. બોલો, ખ્યાલ આવ્યો? આ તો અહીંયા ટોપિકમાં આવ્યું એટલે મેં તમને કીધું કે આના આધારિત છે આ MCQ. પછી આપણને એવી ખબર પડી કે લે આ તો E/n તો 3/2 kBT પણ થાય. કેમ? તો કે PV ની જગ્યાએ n/kBT લખ્યા. એટલે પછી આપણે એ બેયને સંયોજન કરીને લખી નાખ્યું કે ભાઈ આ સમીકરણ 7 છે એ ઓલ ઇન ઓલ છે. ચોખવટ કરી કે ભાઈ વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા છે એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં અને તે વાયુના દબાણ, કદ, પ્રકાર ઉપર આધાર રાખતી નથી. એમાં PV નો આવે. 3/2 kBT માં PV એવું નહીં. નો P, નો V, નથિંગ.
કુલ ગતિ ઉર્જા દળ ઉપર આધાર રાખે છે. એ આપણે ટોપિક 8માં સમીકરણ 4માં ભણશું. એનો ઉપયોગ કરશું આપણે. એ કુલ એટલે ઉડિયા, એ દળ ઉપર આધાર રાખે. કારણ કે n ને તમે કરતા બનાવો m/n = m0/n, એમાંથી n ને કરતા બનાવો એ m ના સમચલનમાં જ હોય. જો કોઈ અણુની સંખ્યા વધારે હોય, હાઇડ્રોજન આટલું હોય તો આટલું હોય, તો દળે વધ્યું, સંખ્યાએ વધી. આ અગત્યનું પરિણામ વાયુના તાપમાન એટલે કે સ્થૂળ રાશિ ને વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સાંકળે છે. જ્યારે આપણે આ ભણ્યા ત્યારે શું લખ્યું હતું ખબર છે? કે આ સમીકરણ દબાણ નામની સ્થૂળ રાશિને ઝડપ નામની સૂક્ષ્મ રાશિ સાથે સાંકળે છે. સીટીપી નંબર 90, ઓપ્શન સિલેક્ટ કરો, 15 સેકન્ડ. ઓપ્શન બોલું પછી હાથ ઊંચા, ત્યાં સુધી નહીં. ઓકે, ઓપ્શન એ પૂરું, ફિનિશ. ઉંદર હરણ 80, ઓપ્શન સિલેક્ટ કરો. હમણાં ઓપ્શન બોલું છું. ગણતરી મનમાં કરજો. ઓકે, ઓપ્શન એ. ઓકે, તમારે બોલવું પડશે. 2-4 જણા બેઠા છે નિરાત, ગણતરી કરે છે. ગણતરીમાં એવું છે ભાઈ, આ જ તાપમાન લખ્યું છે. કેવું તાપમાન? આ જ તાપમાન લખ્યું છે. તો પછી ભાઈ આ ઓક્સિજન હોય કે નાઇટ્રોજન હોય ભાઈ, હે ભાઈ? ભાઈ કશો ફેર ના પડે, કારણ કે અહીંયા સરેરાશ લખ્યું. શું લખ્યું છે? સરેરાશ. ઓકે, તો ગણતરી બહુ મોટી હતી. સેમ ટાઈપ. ચાલો, ઉંદર હરણ 81, રીત વિચારી લો. ઓકે, રીત વિચારી જો. સીધી રીત કહું તમને કે તમારે 600 કેલ્વિન તાપમાને આ રાશિના મૂલ્યો એટલે કે ગતિ ઉર્જાના અને આરએમએસ ઝડપના, તો મેં જોયું કે આ તો તાપમાન બમણું થયું લા, તો પછી ગતિ ઉર્જા બમણી થાય, પણ આરએમએસ ઝડપ √2 ગણી. કેટલા ગણી? √2 ગણી. એટલે કે આ જે મૂલ્ય છે ગતિ ઉર્જાનું 6.21 × 10⁻21 એને 2 વડે ગુણો, પણ આ જે મૂલ્ય છે 325 એને 1.41 વડે ગુણો, યાને કે √2 વડે ગુણો. ધારો કે અહીંયા 1200 લખ્યા હોય 600 ની જગ્યાએ 4 ગણું થયું, તો પછી આને 4 વડે ગુણવાના, પણ આને તો 2 વડે જ ગુણવાના. કોઈ એવું મૂલ્ય લખ્યું છે કે જે આમ બમણું કે 3 ગણું કે એવું નથી. ધારો કે અહીંયા 500 કેલ્વિન લખી નાખ્યું, તો પછી જે તમે જાણો છો E2/E1 = T2/T1, પણ V2/V1 = √T2/T1. એમ. ઓકે, ગુડ, ફાઇન, ગુડ. સીટીપી નંબર 94 નો પ્રશ્ન વાંચો. જો ભાઈ, સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનો ગુણોત્તર તો એક જ થશે, કારણ કે તાપમાન સરખું છે એટલે. ઓકે, પણ આરએમએસ ઝડપના ગુણોત્તરમાં તમારે m0 ને ધ્યાનમાં લેવા પડશે. યાને કે આરએમએસ ઝડપ m0 ના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, તેનો ગુણોત્તર જે આવે. ચાલો, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 5 પ્રશ્ન વાંચો.
સેમ ટાઈપ છે, કઈ ચેન્જ? એક ફ્લાસ્કમાં 2:1 ગુણોત્તરમાં આર્ગન અને ક્લોરીન છે. જો ગમે તે પ્રમાણ હોય, સરેરાશ સુરેખ ગતિ ઉર્જા તો બધાની હરખી જ થવાની, ગુણોત્તર એક જ થવાનો. એમ VRMSમાં તમારે M0 નું વ્યસ્ત પ્રમાણ M0 આપ્યું છે. જો જે VRMS આ સૂત્ર લીધું. ઓકે, તાપમાન હરખું જ છે ભાઈ, મિશ્રણ છે 2:1 પ્રમાણમાં, તો એ એક જ પાત્રમાં છે, એનો મતલબ કે તાપમાન તો બધાનું સરખું 27. ઓકે, ખબર પડે? ભલે ને પ્રમાણ નોખા છે પણ તાપમાન તો હરખું જ છે. એટલે આપણે આમાં તે આજ મતલબ કે જેવું કર્યું પેલા પ્રશ્નમાં એવું જ આમાં કરવાનું છે. ઉંદરહરણ 82, બંધ ઓરડી હોય ને પંખો ચાલુ કરો તો ઠંડક ન આપે, પંખો ગરમી આપે. ખ્યાલ આવે છે? કારણ કે તમે પંખો ચાલુ કર્યો એટલે વેગ વધ્યા, વેગ વધ્યા એટલે ગતિ ઉર્જા વધી, સરેરાશ ગતિ ઉર્જા વધી એટલે તાપમાન વધ્યું. કેમ? આપણે એમ કહીએ તાપમાન વધે સરેરાશ ગતિ ઉર્જા વધે, સરેરાશ ગતિ ઉર્જા વધે તાપમાન ન વધે, એટલે કે રૂમ ગરમ થાય. ઉદાહરણ 83, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હિલિયમ પરમાણુની કે ગમે એની કહે સરેરાશ સુરેખ ગતિ ઉર્જા તો કેટલી થાય? 3.5 kBT. જો તાપમાન આપ્યું હોય, અહીંયા હિલિયમને બદલે પછી નાઇટ્રોજન કદાચ લખ્યું હોય કે ઓક્સિજન લખ્યું હોય. સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કીધી, વાત થઈ ગઈ પૂરી. લેવલ 2 નંબર 30, આ તાપમાને સરેરાશ ગતિ ઉર્જા આટલી, તો આ તાપમાને કેટલી? E2/E1 T2/T1. આમાં કઈ બમણું કે 3 ગણું કે એવું દેખાતું નથી. વાયુના ગતિવાદના આધારે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે શૂન્ય કેલ્વિન તાપમાન, કે જેને આપણે 0 તાપમાન કહીએ. તો જો તાપમાન 0 અવડું આ 0, તો આ ભાઈ 0, એનો મતલબ કે સ્થિર થઈ જાય, બધા થીજી જાય, યાને કે આણવીય ગતિઓ અટકી જાય. લેવલ 2 નંબર 38, શૂન્ય કેલ્વિન તાપમાને શું શૂન્ય થશે? સ્થિતિ ઉર્જા, ઘનતા, દળ કે ગતિ ઉર્જા? કારણ કે સ્થિતિ ઉર્જા છે ને, એ તો એની સ્થિતિ સાથે સંકળાયેલી એની પોતાની જે ઉર્જા હોય, રાઈટ? એવી રીતે ઘનતા અને દળ તો એ તો કંઈક ને કંઈક તો હોવાના જ. CTP નંબર 97, આટલા તાપમાને VRMS ગોતવાનો છે અને એટલા જ તાપમાને અણુ દીઠ ગતિ ઉર્જા પણ ગોતવાની છે. અણુ દીઠ ગતિ ઉર્જામાં તકલીફ નથી, 3.5 kBT જ. પણ આ તાપમાને VRMS ગોતવું હોય તો તાપમાનની હારે તમને બીજું કંઈક આપેલું હોવું જોઈએ, કાં તો M0 કાં તો સ્મોલ m, એવું કંઈક. ઓકે, તો સ્મોલ m અને KB આપ્યા છે. સિમ્પલ ક્વેશ્ચન. સમજણ આજના ટોપિકની હતી મેઇન એ હતી કે સરેરાશ ગતિ ઉર્જાથી શું સમજવું. આ સૂત્ર જોઈ અને એમના વેમમાં નહીં આવી જવાનું, એમની સાથે V² પણ રહેલો છે એ જોવાનું. ઓકે, એ સમજણો હતી. હવે જે વાતો કરશું એ ગતિ ઉર્જાની નહીં કરીએ. આ અત્યારનો જે નવી વાત હતી આટલી જ હતી. હવે જે તમે ભણી ગયા એની અંદર શું કેવું ધ્યાન રાખવું, ઓકે, એની વાતો કરીએ. લેવલ 2 નંબર 42 જુઓ જરા. પ્રતિશત વધારો, વળી પછી એ જ વાત આવી. પ્રતિશતની વાત આવે ને એટલે પહેલા તો તમારે શું કરવું પડે? V2/V1 તો કરવું જ પડશે, પછી V2 - V1/V1 એવું કરવું પડે, રાઈટ? હવે V2/V1 કરો એટલે √T1 T2/T1 એવું આવશે, વિચલન √T, રાઈટ? ઓકે, V આ સંબંધ મેળવાઈ ગયો. પછી તમે V2/V1 કર્યા એટલે √T2/T1. પછી તમે આમ કર્યું V2 - V1/V1, એટલે તમે આમ કર્યું T2 - T1/T1, જે ખોટું છે. ઓકે, કેમ કરવાનું? √T2 - √T1/√T1. ઓકે, શું કરવાનું? √T2 - √T1/√T2. એ બેમાં ભેદ છે ને, સીધી વાત છે. એ તો આપણે એમ સગવડતા માટે લખીએ છીએ કે બે ટોપી અલગ અલગ નથી પહેરાવતા, એક જ પહેરાવી દઈએ છીએ. પણ આવું આવે ને ત્યારે બે ટોપીઓને નોખી કરવી પડે, એ તો ભૂલ થાય. તો ટોપીઓ તમને હિન્ટમાં નોખી કરીને આપીશ. લેવલ 2 નંબર 44 ક્વેશ્ચન વાંચો, વિચારો, સમજો. હવે જે ભણી ગયા છે એનો ઉપયોગ છે.
પહેલા, બીજા અને ત્રીજા લેક્ચરમાં જે ભણ્યા એવા બધાનો ઉપયોગ આવશે. એ પછી પીવી બરાબર મ્યુઆરટી હોય, એ પછી પીવી બરાબર એન અપોન એને ઇન્ટુ આરટી હોય, એ પછી પી વી બરાબર એમ અપોન એમ ઝીરો ઇન્ટુ આરટી એમ હોય, કે પી બરાબર રો આરટી અપોન એમ ઝીરો હોય, કે વીઆરએમએસ બરાબર આમ હોય તેમ હોય, એવા બધાનો ઉપયોગ અત્યારે આપણે જોઈ રહ્યા છે. પ્રશ્ન વાંચો, વિચારો. ઓકે, હવે હું બોલું. આમાં જે સ્મોલ એન જે સંજ્ઞાઓ વાપરી છે ખરેખર કેપિટલ એન દર્શાવે છે. આટલી બધાને ખબર પડી? કારણ કે સ્મોલ એનઆઈ અને સ્મોલ એનએફ એ ગરમ કરતા પહેલાના અને પછીના અણુઓની સંખ્યા છે. એ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા નથી. એટલે પહેલી વાત, તમે અહીંયા એન આઈ કરશો તો આ બધા પ્રારંભિક મૂલ્યો તમને પી વી ઇન્ટુ એન એ અપોન આરટી, આનો ઉપયોગ કરો તોય ચાલે. તો તમને મ્યુ બરાબર પીવી અપોન આરટી મળે, છેલ્લે તમારે એને વડે ગુણવું પડે. ઓકે, એન એફ કરશો. હવે એમાંથી કોમન કેટલું નીકળશે? આમાંથી કેટલું કેટલું સેમ છે? પ્રારંભિક અને તાપમાન સિવાય બધું સેમ છે. ખ્યાલ આવે? તો જેટલું કોમન નીકળે એટલું કોમન કરો ને એનએફ માઇનસ એનઆઈ કરો એટલે ડેફિનેટલી તમારો આન્સર નેગેટિવ આવશે. કારણ કે અહીંયા તમે આમ કરશો ને ટીમાં, જ્યારે તફાવત લેશો ત્યારે 1/TF માઇનસ 1/TI, પછી ટીઆઈ માઇનસ ટીએફ, તો ટીઆઈ ઓછા છે, ટીએફ વધારે છે, ઋણ આવશે જવાબ. ઋણ જવાબ ફક્ત એમ દર્શાવે. અંતિમ માઇનસ પ્રારંભિકનો જવાબ ઋણ આવો એનો મતલબ શું? ડેલ્ટા એન ઋણ છે. ઓકે, ડેલ્ટા એન એટલે સમજી ગયા? સંખ્યાઓનો તફાવત ઋણ છે ડેલ્ટા એન. એનો મતલબ કે એટલી સંખ્યા ઓછી થઈ છે, એનો મતલબ કે એટલા બહાર નીકળી ગયા. દબાણ શું કામ મેં સરખું લીધું? મેં પી શું કામ સરખા લીધા? કારણ કે ખુલ્લો ઓરડો છે. ઓરડો ખુલ્લો હોવો એનો મતલબ દબાણ અચળ જળવાઈ રહેવું. ઓકે, મતલબ કેટલા બહાર નીકળી ગયા? તમે તાપમાન વધાર્યું ને એટલે ભાગી ગયા, બી ગયા. હાલો ભાગો, આગ લાગી. એટલે નેગેટિવ આન્સર આવે તો મૂંઝાવાનું નહીં. લેવલ 2 નંબર 32 વિચારો. થઈ ગયો છે, ખાલી એમ જ તો એક ડાઉટ સોલ્વિંગના રૂપમાં લઉં છું. તમને અપાઈ ગયો છે, એક વખત આપણે કરી નાખ્યો છે. ઓકે, ખાલી M0 અને T બદલાય, બાકી બધું અચળ. ખ્યાલ આવે? આ સૂત્રમાં એમની વાત આવે એટલે આ સૂત્ર લીધું. એમ બેમાં સરખું. ઓકે, પછી વી એક જ બોટલમાં બે છે, પી સરખા છે, ખાલી આ બે બદલાય. એ બે વચ્ચેનો સંબંધ શું થશે ખબર? ટી ચલન M0, યાને કે સમચલન. ઓકે, T2/T1 M02 upon M01, T2 મેળવી લેવાના. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 1, થોડીક સાઈડ વાતો થશે અહીંયા કે જેની અંદર આ એકેય સૂત્રનો ઉપયોગ આપણે નથી કરવો, ક્યારેક થશે, એના અર્થઘટનો હું કરીશ. પ્રશ્ન વાંચો. ઘનતા જોઈ કેટલી ઘટી ગઈ? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીના અણુઓ હોય એની ઘનતા, અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું જે વાયુમાં રૂપાંતર થયું જેને બાષ્પ કીધું, પણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હજી અણુઓ છૂટા પડ્યા નથી. એની ઘનતા કેટલી? 0.6. ખ્યાલ આવ્યો? એનો મતલબ ડેફિનેટલી આપેલ દળ માટે, દાખલા તરીકે હું 100 ગ્રામ પાણી લઉં અને જો એની બાષ્પ થાય 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો એના અણુઓનું કદ વધી જાય. અણુઓનું કદ વધવાના કારણે ઓવરઓલ કદ પણ વધી જાય.
એ જો હું કદ છે ને, હું આણવીય કદ લઉં અને જો હું સરખામણી કરું તો આણવીય કદ કોને કીધું? આણવીય કદ એટલે એક અણુનું કદ હોય એને તમારે n વડે ગુણવાના, જેટલા હોય એટલા વડે એમ. એટલે કે કુલ આપેલ જથ્થા માટે. તો મારે છે ને પાણીના કુલ આણવીય કદ અને બાષ્પ દ્વારા જે રોકાયેલ આણવીય કદ છે એનો મારે ગુણોત્તર લેવા જઈ રહ્યો છું. એટલે મેં લખ્યું અંશમાં કદ પાણીનું અને છેદમાં લખ્યું કદ બાષ્પનું. આ ગુણોત્તર મારે જોઈએ છે. ઘનતાઓની મને ખબર છે. આપેલ દળ માટે ઘનતા અને કદ કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. એટલે મેં અહીંયા લખ્યું રો બાષ્પ અને અહીંયા લખ્યું રો પોઈંગ. આ છે 0.6, આ છે 1000. મને મળ્યું કે ભાઈ આ પાણીનું કદ છે ને, કે જેને આપણે આણવીય કદ કહીએ, જેટલા m દળના અણુઓ હશે એના દ્વારા પાણી જેટલું કદ રોકે એ ઘણું ઓછું હશે. કોના કરતા? બાષ્પ કરતા. જો આપણે આનો ઉલટો ગુણોત્તર લઈએ, મતલબ કે આનું વ્યસ્ત કરીએ, તો v બાષ્પ છેદમાં v પાણી એ તમને કેટલું મળે? 10⁻³ છેદમાં 0.6. યાને કે અહીંયા 10⁴ કરીએ તો 1/6 આવે. યાને કે આ કદ છે એ આ કદ કરતા આટલા ગણું હોય. એવું શીખવાનું. બીજું, આ જે છે અહીંયા મેં જે દર્શાવ્યું છે એને આકૃતિમાં દર્શાવવું. કે દાખલા તરીકે આ 100 ગ્રામ પાણી છે, આ પાણીના અણુઓ છે. અને દાખલા તરીકે આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ છે, આ બાષ્પના અણુઓ છે. આવું થયું, ખ્યાલ આવે? મતલબ કે આવું થાય છે. હજી 100 ડિગ્રી સેલ્સિયસ થી વધારે જાય તો બાષ્પ, હજી વધારતા જાઓ તાપમાન, પછી જગ્યા વધારે રોકે. આ બધા જગ્યા વધારે રોકે એનો મતલબ શું? એમની વચ્ચે સ્પેસ આવે, પછી થોડો આવો આ સ્પેસ વધી જાય. અત્યારે હું ખાલી આણવીય કદની વાત કરી શકું. હલો હો, કે ખરેખર રોકાતું કદ અને આણવીય કદમાં ફેર. આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેં આણવીય કદ લીધું કહેવાય. મતલબ કે એકનું કદ ગુણ્યા n, અથવા તો જે m દળ હોય એ મુજબ. ખરેખર રોકાતું કદ જો તમે તાપમાન વધારો ને તો આ બધા આમાં જરા દૂર વયા જાય એકબીજાથી. કદ વધારે રોકે, આટલું દળ વધારે કદ રોકે. તમને હું કહું, આમાં ફેર શું? આ કેટલા મેં દોર્યા? 1 2 3 4 5 6 ને 7 એટલા જ હું દોરું છું. આમાં ફેર શું? તો કે આની અંદર વચ્ચે સ્પેસ વહીતા. હવે જોજો, હું આની વાત કરું છું, જોજો જરા. આનું આણવીય કદ એટલે એકનું જે કદ હોય ને એને સિમ્પલી n વડે ગુણી નાખવાનું. બસ સિમ્પલી એને n વડે ગુણી નાખવાનું. એને કહેવાય આણવીય કદ. એટલે કે આનું કદ વત્તા આનું કદ વત્તા આનું પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ. એમાં મેં આને ક્યાંય ઉમેર્યા નથી. ખબર પડી? ધેટ ઇઝ આણવીય કદ. કે એક અણુના કદને તમે n વડે ગુણો ને એ આણવીય કદ. અને ખરેખર રોકાતું કદ એના માટે મારે આમાંથી v ના કરતા બનાવવાના. એ વાયુ દ્વારા રોકાતું ખરેખરનું કદ છે. ખબર પડી ગઈ? ઓકે. હા, એમાં આ બધું આવી જાય. આ બધું એમાં આવી જાય. ઓકે, એવું શીખવાનું. બાકી તો ગુણોત્તર લ્યો એટલે તમને ખબર પડે કે આ કદ છે આના કરતા. તો અહીંયા આપણે આણવીય કદની વાત કરીએ એમ સમજો કે એ જ કદ રોકાય છે. અહીંયા તો આણવીય કદ જે છે એ જ રોકાય છે એમ કહો ને, કારણ કે હજી બધા બહુ આઘીના ગયા નથી એકબીજાથી. એમ 100 ડિગ્રી જ છે. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 2. નંબર 2 says that પાણીના એક અણુનું કદ આશરે કેટલું? પાણીના એક અણુનું કદ આશરે કેટલું? એટલે આપણા મગજમાં બે વિચાર આવે. એક વિચાર આવે 4/3 પાયર ઘન. ઓકે, પણ આર આપ્યા નથી કે નથી વ્યાસ આપ્યો. એટલે તરત બીજો વિચાર અમલી કર્યો કે કદ એટલે દળ ભાગ્યા ઘનતા. ઓકે, તો અહીંયા આપણે
કદ ગોતવું છે તો અહીંયા આપણે શું કરી શકીએ? દળ એક અણુનું ભાંગા. હવે આ દળ તો મેળવવું પડશે ભાઈ. આ દળ એટલે તો ખબર છે ને, હું m0/n ને એમાં m0 ની તમને ખબર હોય પાણી માટે કેટલા હોય? 18 ગ્રામ પર મોલ. એટલે અહીંયા આપણે 0.018 લખવાનું, અહીંયા Na. ઓકે, જે આવે એ તમને સ્મોલ m મળે, એ સ્મોલ m/ρ કરો. મતલબ કે તમે શું લઈ રહ્યા છો? તમે એક અણુની ઘનતા ના સમચલનમાં જ સમગ્ર જથ્થાની ઘનતા હંમેશા લ્યો. મતલબ કે જેમ આપણને એમ થાય કે યાર એકમ કદમાં રહેલું દળ એટલે તો ઘનતા થાય, તો ઘનતામાં આટલું હોય કે આટલું હોય? ઘનતા તો ઘનતા જ છે ભાઈ. આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ પાણીની ઘનતા 10⁻³ છે, એનો મતલબ પાણી લોટામાં ભર્યું હોય કે પાણી ડોલમાં ભર્યું હોય કે પાણી ટાંકીમાં ભર્યું હોય? હે, તો પછી પાણી ગમે એટલું નાનું હોય તમે એની ઘનતા લઈ શકો 10⁻³. ઘનતા ઘનત્વ એવું જ કદનું છે. એક અણુનું કદ વધારે તો સમગ્ર કદ વધારે, એક અણુનું કદ ઓછું તો સમગ્ર કદ ઓછું. એટલે અણુનું કદ અને ટોટલ કદ સમચલનમાં હાલતા હોય. દાખલા તરીકે અહીંયા આપણે એવા તારણ ઉપર આવ્યા કે બાષ્પનું કદ છે એ પાણીના કદ કરતા 1000 ગણું લગભગ તો હોય. આપણે આટલું તો કહી જ શકીએ ને. હવે આમાંથી આપણે આ પોઈન્ટમાં આવી, પોઈન્ટને ઓલી બાજુ લઈ જાવ તો અહીંયા 10⁻³ તો આવે કે નહીં? તો એમ કહું 1000 ગણું છે, બરોબર છે? ખ્યાલ આવ્યો? તો હું એમ કહી શકું કે ઈ અણુનું કદ છે ને એ પણ પાણીના અણુના કદ કરતા 1000 ગણું હોય. ખ્યાલ આવી ગયો? યાને કે હું એમ કહી શકું કે V2 એટલે કે બાષ્પના એક અણુનું કદ ઇઝ ઇક્વલ ટુ પાણીના એક અણુના કદ કરતા 1000 ગણું, એમ કહી શકું. અને સમગ્ર જથ્થા માટે પણ હું કહી શકું. આ પ્રશ્ન ક્યારનો પતી ગયો, હું હવે આગળ જાઉં છું. કે આપણે એની અંદર જે મુદ્દો જોયો કે આપણે ઘનતા છે એ એક અણુ માટે પણ એટલી લઈ લીધી, એનો મતલબ. તો મારું શું કહેવાનું છે કે એનો ઉપયોગ આવે એમ એવા રીતે પ્રશ્ન, એવા ઉપયોગ આપણે મગજ દોડાવવાનું વળી. આ છે ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન 2 હતો, આ ત્રીજો લ્યો, ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 3, ટેક્સ્ટ ઉદાહરણ 3. ઓકે ઓકે, શું આવ્યું ખબર છે? આપેલ દ્રવ્યમાનના પાણીના કદ કરતા તેટલા દ્રવ્યમાનના પાણીની વરાળનું કદ આશરે 10⁻³ ગણું હોય છે. એટલે એ વધારે જ કહેવાય એમ. પછી એમાં ઉમેરો નથી કરવાનો. તો પાણીની વરાળમાં રહેલા અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર શોધો. હવે અત્યારે આ 100 તાપમાન જ લેવાનું. ખ્યાલ આવે છે? સ્પષ્ટતા ન કરી હોય તો પાણી અને વરાળ કેટલા તાપમાને લેવાની? 100 તાપમાન. તો પછી સીધી વાત છે ભાઈ કે હું આખાનું કદ છે એ આના કરતા 1000 ગણું એમ કહું, કે એક અણુનું કદ આના કરતા 1000 ગણું એમ કહું. આમની વચ્ચેનું મારે સરેરાશ અંતર ગોતવું છે. આ બાષ્પના અણુ વચ્ચે મારે 2r કરવાના કે નહીં? આના માટે બાષ્પના અણુની જો હું ત્રિજ્યા કોઈક રીતે ગણી નાખું અને એનું બમણું કરી નાખું તો કામ થઈ જાય કે નહીં? કરીએ આપણે V2 બરાબર આ તો લખ્યું. આપણે એ ખબર કે આમ થાય 4/3 પાઈ r2 ઘન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ 4/3 પાઈ r1 ઘન 4/3 પાઈ ઉગાડી દીધા. અરે પછી આ ઘન 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 કાઢી નાખ્યા. r2 મળી ગયું. કેટલા r1? 10 r1. મતલબ કે આ ત્રિજ્યા છે એ આ ત્રિજ્યાની 10 ગણી હશે. હવે એ ત્રિજ્યા આપીશ તમને, જોવો જોઈએ 2 એંગસ્ટ્રોમ, યાને કે 4 એંગસ્ટ્રોમ તમને મળી. કેટલી? અરે સોરી, આ કેટલા એંગસ્ટ્રોમ થયું? 40 એંગસ્ટ્રોમ મળ્યું તમને. 40 એંગસ્ટ્રોમ છે એ બાષ્પના અણુની ત્રિજ્યા. તો 20 એંગસ્ટ્રોમ, 20 એંગસ્ટ્રોમ છે એ બાષ્પના અણુની ત્રિજ્યા. તો હું તમને કહું એમની વચ્ચેનું સરેરાશ અંતર કેટલું? 40 એંગસ્ટ્રોમ. ખ્યાલ આવી ગયો ને? આવું થઈ શકે એમાં શું છે? તો થોડું કદ ને ઘનતા ને દળ, કદ ને ઘનતા ને દળ ને 4/3 પાઈ r ઘન ને કદ છે એ આનું ને આનું સમચલનમાં હોય, એ બધી વાતો આવે. આકૃતિ આપેલ છે. છેલ્લે તમારે 40 એંગસ્ટ્રોમ છપાણા નથી હો. 2 × 20 બરાબર 40 એંગસ્ટ્રોમ. ન છપણ હોય તો એ તમે 40 જવાબ આવે આનો. ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 1. આની હિન્ટ વિચારો.
આણવીય કદ અને હકીકતમાં રોકાતા કદનો ગુણોત્તર. એટલે આણવીય કદ એટલે n ગુણ્યા 4/3 પાયર ઘન, અને હકીકતમાં રોકાતું કદ એટલે n વાળું જ પકડો ને. આને કરતા બનાવો એટલે n તો ઉડી જ જવાના છે અંશ અને છેદમાં. ઓકે, ખબર પડી? લખ્યું મેં, લ્યો, n ગુણ્યા 4/3 પાયર ઘન, આ થયું આણવીય કદ, અપોન અને આમાંથી હું કોને કરતા બનાવું? v ને. આમાંથી v ને કરતા બનાવું. ઓકે, તો n RT અપોન NA ઇન્ટુ P. લ્યો, બસ n ગયા જે જવાબ આવી તમારો, બસ. ઓલું હકીકતમાં રોકાતું ને ઓલું એ કોણ આવશે યાદ હોમવર્ક વખતે? ન યાદ આવે તો મને લખવાની છૂટ, મને વાંધો નથી. તમારે લખવું એટલે લખી નાખો, મને વાંધો નથી. આઈ ગીવ ધ ટાઈમ. ટેક્સ્ટ એક્સરસાઇઝ 1, કારણ કે એનું સોલ્યુશન નથી આપ્યું, એટલે તમને એ વખતે યાદ આવી જવું જોઈએ. ન યાદ આવે એવું લાગે અત્યારે તો આવડી જાય, પછી એમ લાગે કે ના ના તો ભૂલાઈ જાય એવું છે, તો આમ લખાય. એમાં આ જે છે ને આને જરા મોટું રાખજો. આને કહેવાય આણવીય કદ અને આને કહેવાય હકીકતમાં રોકાતું કદ, અને એ એસટીપી. એમાં એસટીપી કીધું છે એટલે આ 0 ડિગ્રી સેલ્સિયસ લેવાના, આ એક વાતાવરણ લેવાનું, એવું તો હવે ન કેવું પડે. આ શેના ઉપરથી આવ્યું એ લખવું એટલે લખજો. આ આવ્યું છે પીવી ઇઝ ઇક્વલ ટુ n/NA/RT પરથી. એક છે ને તમે જે હોમવર્કનું લિસ્ટ કર્યું ને, હું તમને એ પણ કહી દઉં કે આ ટેક્સ્ટ એક્સરસાઇઝ છે ને એમાં તમે ચોથો અને પાંચમો તમે એમાં લખ્યું હશે આટલાથી આટલા, એમાં ચોથો અને પાંચમો આવી ગયા, રાઈટ? કંઈક 1 થી 8 લખ્યા છે ને, 4 થી 8 છે ને, એમાં ચોથો અને પાંચમો તરલ મિકેનિક્સ ચાલે ને પછી કરજો. આ ચેપ્ટરનું અને તરલ મિકેનિક્સનું એમાં મિક્સિંગ છે. ચોથો અને પાંચમો ક્યારે કરવાના? ત્યાં નોંધ લખ્યું એટલે ને હોમવર્કમાં જ કે નંબર 4 અને નંબર 5 એ જ્યાં તમે હોમવર્કમાં લખ્યું હોય ને ત્યાં કે નંબર 4 અને નંબર 5 ચેપ્ટર કેટલામું હશે તરલ મિકેનિક્સ કહું તમને તમારે નવામાં? 12-13. આ છે 12-13 એટલે ચેપ્ટર 11મું ઓલું હતું, ચેપ્ટર 10મું હશે તમારે. તરલ મિકેનિક્સ લખો ને ભાઈ સીધી ભાષામાં, ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ ચાલે ને પછી કરવું. હું આ વખતે બધા ચેપ્ટરના નામ ને આ બધું ચેન્જ થયું છે એટલે હું એ ચેપ્ટરનો ક્રમ નથી લખાવતો, પણ એ 4 અને 5 તમારે થાય તો કરજો. ઘણાને એ ખ્યાલ હશે કે H ρg એટલે ઊંડાઈને અનુલક્ષીને, ગેજ દબાણ કહેવાય પાણીની ઊંડાઈને અનુલક્ષીને. આ તો મને યાદ આવ્યું, હું પછી ભૂલી જાઉં તો એટલે મેં વચ્ચેથી સૂચના આપી. ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 4, લુક એટ ધ ક્વેશ્ચન. અને આનો જવાબ વિચારો. આમાં તમને કસરત કરવાની થોડીક મજા, બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. અહીંયા જે મેં લિસ્ટ કર્યું છે ને આટલું, આની અંદર એના જવાબો મળશે તમને. જો પાત્ર એક જ છે એટલે કદ હરખું. ઓકે, P1/P2 આપ્યા છે, રાઈટ? પહેલા પ્રશ્નમાં તમારે N1/N2 ગણવાના છે. તો હું એમ કહું છું કે P1/P2 જેટલા જ થશે, બોલો, N1/N2. કારણ કે મેં આ જોયું V હરખા છે તો આને આ સમચલન છે. કારણ કે તાપમાન પણ મિશ્રણ બે ભેગા છે, એનો મતલબ એક તાપમાન જેનું હશે એટલું. હું એમ કહું કે અત્યારે અહીંયા બધા ભેગા છે હાઇડ્રોજન, તો બધાનું તાપમાન ભાઈ કોઈનો વાંક ગણો નહીં. ખબર પડી? એટલે તાપમાન સરખું આપણે લઈ લેવાનું, કારણ કે બધા ભેગા છે. મિશ્રણનું તાપમાન દરેકને લાગુ પડે.
ઓકે, પછી બીજો, પાત્રમાં નિયોન અને ઓક્સિજનની દળ ઘનતા યાને રો, સંખ્યા ઘનતા યાને સ્મોલ એન, દળ ઘનતા રો નો ગુણોત્તર. તો આ કામ લાગે. કોણ કોણ બદલાય? પી અને m0. ઓકે, ρ1 by ρ2 p1 m01 upon p2 m02. રાઈટ? ઓકે, થશે? ના થાય તો આપ્યું છે. બહુ સરસ એક ક્વેશ્ચન છે આ. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 6. જરા પ્રશ્ન વાંચો. તમે થોડીક કોશિશ કરો સમજવાની, પછી હું તમને એને ડિટેલમાં વાત કરું શું છે. તમે સમસ્થાનિકો એવા શબ્દથી થોડા ઘણા પરિચિત હશો. દાખલા તરીકે હું તમને એમ કહું કે 1H1 અને 1H2 લખું બોર્ડ ઉપર. 1H1 1H2 આ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. બંને એકબીજાના સમસ્થાનિકો, યાની કે આવર્ત કોષ્ટકમાં સમાન સ્થાન કહેવાય. બે હાઇડ્રોજન જ, ખ્યાલ આવે છે? પણ એનું સ્થાન ક્યાં હોય? એક નંબર ઉપર. આ છે એ આવર્ત કોષ્ટકમાં સ્થાન દર્શાવે, અને આ છે એ અણુભાર દર્શાવે. ઓકે, આવું ક્યાંય આવ્યું છે તમારે? ઓકે, એવી રીતે હું યુરેનિયમની વાત કરું કે આ છે યુરેનિયમ 92-235 અને આ છે યુરેનિયમ 92-238. તો આ બંનેના આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન છે, ખાલી એમને દળ નોખા છે. ખ્યાલ આવે છે? આ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. ઓકે, આ ઓકે. હવે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં આપણી પાસે આ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ પડ્યું છે, વાયુ છે. એમાં આ બ્લુ પેનવાળા યુરેનિયમ પણ છે અને આ રેડ પેનવાળા યુરેનિયમ પણ છે. એમાં બ્લુ પેનવાળા જે યુરેનિયમ છે ને અવડા, એ UF6 એ ધારો કે 235 વાળા છે. એ છે બધા UF6 જ તે. આ બધા અણુઓ અમે કોના બતાવ્યા? UF6 ના. એ બધા યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ જ છે. પણ જેમાં મેં બ્લુ કલર કર્યો છે એ બધામાં યુરેનિયમ 235 છે. અને આ જે રેડ પેનવાળા છે ને, આ બધા આ જે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ છે ને, આ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં U238 છે. એટલે બહુ સીધી વાત છે કે બ્લુ અણુઓ કરતા લાલ અણુઓ ભારે છે. રાઈટ? એનો મતલબ કે આની ઝડપ વધારે હોય, આની ઝડપ ઓછી હોય. સીધું મેં આ પ્રમાણે લઈ લીધું. એમ ઓછા એનો મતલબ M0 પણ ઓછા. તમે આને આધાર બનાવો કે આને આધાર બનાવો, ખ્યાલ આવી ગયો? તાપમાન તો બધાનું હરખું જ છે મિશ્રણમાં. ઓકે, તો પહેલા પ્રશ્નનો જવાબ એમ થશે કે જે હલકા એટલે કે યુરેનિયમ 235 જેમાં હાજર હશે એની ઝડપ વધારે હશે. હવે હેક્ઝાફ્લોરાઇડ છે એટલે આપણે જ્યારે M0 ની કે M ની વાત કરીએ, હું તમને પાછું સ્પષ્ટ કરી દઉં કે જો આને એટોમિક માસ યુનિટમાં લઉં તો એ એક અણુનું દળ દર્શાવે, અને જો હું આને ગ્રામમાં લઉં તો એ એક મોલનું દળ દર્શાવે. તમારે એમમાં તમે આ પણ લઈ શકો, કારણ કે આપણે ચલન લેવાનું છે ને, કે વી ચલન એમ, તો 1/√m. તો આમાં જ્યારે તમે એમ લખશો ત્યારે હું લખશો તો કે 235 વત્તા 114. આમાં તમે એમ લખશો તો હું લખશો 238 વત્તા 114. બોલો કેમ? કારણ કે એક ફ્લોરિન માટે 19 એકમ છે, તો આપણે 6 ફ્લોરિન છે એમ. ઓકે, એટલે આ જે તમને મળશે ને, આ તમને મળે છે 349. આ મળશે 349. અને આનું કુલ દળ તમને આ અણુનું કેટલું મળશે? ઇટ ઇઝ 2 અને 3 ને 1 4 ને 1 5 ને 352.
આ હલકું છે, આ ભારે છે. તમારે આનો વેગ આના કરતા વધારે છે એ નક્કી, પણ તમારે એમનો પ્રતિશત ફેરફાર મેળવવાનો છે. ખ્યાલ આવી ગયો? ટકાવારીમાં કેટલો ફેર પડે એમ કે પ્રતિશત રીતે આનો વેગ આના કરતા કેટલા ટકા વધારે છે. એ પ્રતિશત ફેરફારમાં આપણે જેનો વેગ વધારે છે એના અંશમાં રાખીએ. આનું દળ કેટલું છે? 349. તો 349 ને હું અહીંયા લખું છું અપોન વી 352. ઓકે, તો હું શું કરીશ હવે? રૂટ 352 અપોન 349. આ મને મળી ગયું. જે મળે પછી મારે શું કરવાનું? આમાંથી આને બાદ કરું, છેદમાં આ રાખું, એટલે મને પ્રતિશત ડેલ્ટા વી બાય વી કરવાના, એને 100 વડે ગુણવાના. પછી કાંઈ નથી. પછી તો ગાણિતિક મેં તમને એક રીત આપી કે ભાઈ એને V1 અપોન V2 કહો તોય ચાલે, એનાથી હું ફેર પડશે. સમજણ આ હતી અને તમને આપ્યું છે કેટલું એ જુઓ, તમને સમજાઈ જશે, યાદ આવશે. અહીંયાથી શરૂ કર્યું. અહીંયા V 349 ને 352, આ 349 કેવી રીતે ને 352 કેવી રીતે, એટલી ખબર પડી જવી જોઈએ. ઓકે, અને આટલું વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ કે આ વાયુ છે એમાં આ રીતે છે. ખબર પડી કે જેમાં ઓલા અણુઓ છે એ ઝડપથી ગતિ કરતા હશે ને ઓલા અણુઓ છે એ જરા સ્લો હશે, પણ બહુ ઝાઝો ફેર નથી. જુઓ 0.44% જ ફેર છે. એટલે એટલું બધું આપણે હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં તો કેટલો ફેર છે. દાખલા તરીકે આ રૂમમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે તો હાઇડ્રોજન તો 4 ગણી ઝડપે ઓક્સિજન કરતા. ખ્યાલ આવે? પછી આજે આપણે સપ્લિમેન્ટરી થિયરીમાં વાયુના અણુઓની ઝડપની તમને થોડીક વાત કરી. તમારે કેમેસ્ટ્રીમાં કદાચ આવ્યું હશે, મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન કરો, એટલે કે મેક્સવેલના વેગના વિતરણના વક્ર. તમે કદાચ આવો કોઈ આલેખની વાત કરી હશે, રાઈટ? હવે શું છે, આપણે એનો મેક્સવેલના વિતરણના વક્રો નથી ભણતા. મેક્સવેલે જે કામ કર્યું ને એના ઉપરથી અણુઓની 3 પ્રકારની ઝડપો વિશે એણે વાત કરી. એક ઝડપ છે ને એ છે સરેરાશ ઝડપ, કે જેમાં સાદી ગાણિતિક સરેરાશ લેવામાં આવે. સિમ્પલ, કે સરવાળો કરો ભાંગા સંખ્યા કરો. દાખલા તરીકે 2, 3, 4, 5, 6 તો એની સરેરાશ 4 થાય. એ જે આપણે વાત કરી હતી ને એ સાદી સરેરાશ, કે જેની અંદર અહીંયા રૂટમાં 3 ને બદલે આ દરેક જગ્યાએ 2.55 આવે. 3 ને બદલે શું આવે? 2.55 આ રૂટમાં દરેક જગ્યાએ. પછી બીજો પ્રકાર એ છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. આ એના ઉર્જા વિતરણ વક્રનું એણે જે કામ કર્યું ને એનો આઉટપુટ છે. મહત્તમ સંભવિત ઝડપનું એનો અર્થઘટન શું? કે આપેલ તાપમાને વાયુના મોટાભાગના અણુઓ જે ઝડપ ધરાવતા હોય અને અણુઓની મહત્તમ સંભવિત ઝડપ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે અત્યારે આ રૂમની અંદર આ તાપમાન છે, બરોબર, અને ઓક્સિજન, એક જ વાયુ લઈએ આપણે. હું ઓક્સિજનની વાત કરતો હોય તો ઓક્સિજનની મહત્તમ ઝડપ ધારો કે હું તમને 1800 મીટર પર સેકન્ડ એમ મેં કહી દીધી. આ તાપમાને ઓક્સિજનની મેં તમને એક ઝડપ કીધી કે અત્યારે સરેરાશ રીતે ઓક્સિજનના અણુની ઝડપ છે એ 1800 મીટર પર સેકન્ડ છે. અને જો હું તમને એમ કહી દઉં ને કે એ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, એનો અર્થ શું? કે આમાં જેટલા ઓક્સિજનના અણુઓ હશે એમાંથી મોટા ભાગના એ આ ઝડપે ગતિ કરતા હશે સરેરાશ રીતે. દાખલા તરીકે 1 લાખ હોય ને તો એમાંથી 80,000 જેટલા લગભગ 1800 મીટર પર સેકન્ડ ની આસપાસ હશે. એમ એનો અર્થ થયો. ખ્યાલ આવ્યો? તો એણે છે ને આખું વિતરણ લીધું હતું, એણે આખા ગ્રુપ બનાવ્યા. દાખલા તરીકે આ રૂમમાં ઓક્સિજન જ છે તો ઓક્સિજનમાં આટલેથી આટલે ઝડપ સુધીના કેટલા અણુઓ હશે? દાખલા તરીકે 1 થી 10 માં કેટલા અણુઓ હશે? 11 થી 20 ઝડપ ધરાવતા હોય એમાં કેટલા અણુઓ હશે? એમ. પછી 21 થી 30 ઝડપ ધરાવતા હોય એવા કેટલા અણુઓ હશે? પછી એણે મેથેમેટિકલ કામ કર્યું અને એ ઝડપનો ગાળો એણે ઘટાડ્યો. પહેલા 1 થી 10, પછી એણે 1 થી 2 એવા ગાળામાં અણુઓ લીધા અને એનો આવો એક કર્વ આપ્યો, જે ગ્રાફ આપણે જોયો, જે આપણા સિલેબસમાં નથી પણ એણે જે કામ કર્યું હતું એ આ હતું મેથેમેટિકલી. અને પછી એણે 3 પ્રકારની ઝડપ કીધી, જેમાંથી આપણે જે ઝડપ લઈએ છીએ એ કઈ લઈએ છીએ? આરએમએસ ઝડપ. કદાચ તમારે સંબંધની જ્યાં સુધી વાત આવે, નિરપેક્ષ મૂલ્યની સંબંધ, તો એમાં કાંઈ ફેર નથી પડતો, આમ જ છે. આ બધું આમ જ છે, કોઈ ફેર નથી. આ આંકડો બદલાય. જો અહીંયા તગડો હોય તો
આરએમએસ ઝડપ જેનું મૂલ્ય વધારેમાં વધારે હોય. 2.55 હોય તો સરેરાશ ઝડપ જેનું મૂલ્ય નથી ઓછું હોય, અને અહીંયા 2 આવતા હોય તો એ મોસ્ટ પ્રોબેબલ જેનું મૂલ્ય એ ત્રણેયમાં ઓછામાં ઓછું. આ સરખામણીની ખબર હોવી જોઈએ. તો લખ્યું છે કે આ VRMS ના 0.816 ગણી 0.816 ગણી હોય, જ્યારે ઓલી સરેરાશ ઝડપ છે 0.92 ગણી હોય. એટલે બંને આરએમએસ ઝડપ કરતા તો ઓછી જ થઈ. અને આ આરએમએસ ઝડપ કે જે આપણે ભણ્યા એમ્સનો 12મો, એની અંદર ખાલી તમારે ઝડપની સરખામણી કરવાની. તો મેં તમને કીધું મોસ્ટ પ્રોબેબલ ઓછામાં ઓછી અને VRMS વધુમાં વધુ. આપણે જે સ્ટડી કરીએ છીએ એ બધો VRMS નો કર્યો છે. ઓકે, સંબંધોમાં કાંઈ ફેર પડતો નથી, ઓલો આંકડો બદલાય. ઓકે.